રાંધનપુર રેલવે સ્ટેશન નજીક આવેલા ઐતિહાસિક રામેશ્વરમ મહાદેવ મંદિરના નવીનીકરણ માટે કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। રાંધનપુરના રેલવે સ્ટેશન નજીક આવેલું વર્ષો જૂનું અને ઐતિહાસિક મહત્વ ધરાવતું રામેશ્વર મહાદેવ મંદિરની નવી કળામાં શણગારાશે। મંદિરના નવનિર્માણ અને સુધારણા માટે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાંધનપુરના રેલવે સ્ટેશન નજીક આવેલું વર્ષો જૂનું ઐતિહાસિક મહત્વ ધરાવતું રામેશ્વર મંદિર હવે નવી કળામાં શણગારાશે। મંદિરના નવનિર્માણ અને સુધારણા માટે કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ મંદિર રાંધનપુરના ધર્મપ્રેમી નાગરિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે। હવે મંદિરને વધુ સુવ્યવસ્થિત, સજ્જ અને ભવ્ય બનાવવાનો ઉદ્દેશ રાખીને લોકસહભાગિતાથી કાર્ય કરી રહ્યા છે। મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક સેવાભાવી લોકો તરફથી તમામ ધર્મપ્રેમી જનતાને વિનંતી કરવામાં આવી છે કે આ પુણ્ય કાર્યમાં યથાશક્તિ સહયોગ આપીને ભવિષ્યની પેઢી માટે આ ઐતિહાસિક મંદિરને ભવ્ય બનાવવામાં મદદરૂપ બનવા અપીલ કરાઈ છે। હું રેલવે સ્ટેશન રામેશ્વર મહાદેવમાં રહું છું। ખાસા વર્ષોથી રહું છું અને હવે મંદિર બહુ જૂનું થયું છે એટલે મંદિર પાડીએ છીએ અને સાથ સહકાર રેલવે સ્ટેશનવાળા વત્તા બાર ગામના સર્વે સાથ મળીને આપણે રેલવે સ્ટેશનનો મેળો આવે છે। દર શ્રાવણ માસે સોમવારના દિવસે બીજા સોમવારે આપણે મેળો ભરાય છે, ભવ્ય મેળો। તો બધા આનંદ ભર આવજો અને આ કામમાં મદદ કરજો। બોલો રામેશ્વર મહાદેવની જય। તમારું નામ? મારું નામ ભરતપુરી બાપુ, ભરતપુરી જાલમપુરી ગૌસ્વામી, રાધનપુર રેલવે સ્ટેશન રામેશ્વર મહાદેવનું મંદિર। અત્યારે રહું છું રાધનપુર રામાપીરના મંદિરમાં। બોલો રામાપીરની જય। મારું નામ વિરાજી, રેલવે સ્ટેશન રાધનપુર રહીએ છીએ। આ રામેશ્વર મહાદેવ શંકર ભગવાનનું બહુ ભવ્ય અને જૂનું જાણીતું મંદિર છે અને અહીંયા આનું જે અત્યારે નવનિર્માણ કરવાનું છે તો એમાં બધા ગામના લોકો સાથ સહયોગ આપશો એ જ અમારી નમ્ર અપીલ છે। રાધનપુરની રેલવે સ્ટેશનની અંદર આ રામેશ્વર મહાદેવનું મંદિર ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે। શ્રાવણ માસની અંદર, પવિત્ર શ્રાવણ માસની અંદર બીજા સોમવારે અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે। રાધનપુર અને આજુબાજુ ગામડાની શ્રદ્ધાળુઓ મોટી હજારોની સંખ્યામાં અહીં ઉમટી પડે છે, પરંતુ અત્યારે આ રામેશ્વર મહાદેવનું મંદિર જર્જરિત થઈ ગયેલ હોવાથી એમનું ફરીથી નિર્માણનું કામ શરૂ કરવામાં આવેલ હોવાથી શ્રાવણ માસે નજીક આવેલ હોવાથી અહીં રાધનપુર રેલવે સ્ટેશનના સ્ટાફની વાત કરીએ તો EN સાહેબ વત્તા PW, IW અને EN વત્તા RPF, GRP બધા સ્ટાફનો અમને સાથ સહયોગ ફૂલ મળી રહ્યો છે। પરંતુ આ શ્રાવણ માસ નજીક આવતો હોવાથી હવે 15-20 દિવસ જ બાકી છે, માટે વધુ સાથ સહયોગની અપેક્ષા એમની પાસેથી રાખીએ છીએ અને રિટાયર્ડ કોલોની અને આજુબાજુ અમારા ગામના લોકો અને આગેવાનોને પણ નમ્ર વિનંતી છે કે આગળ પડીને ભાગ લે અને આ મંદિરનું કામ શ્રાવણ માસના બીજા સોમવાર સુધી પૂર્ણ થાય એવી અપેક્ષા બધા જોડેથી રાખીએ છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।